નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRD ની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરાઈ ગયા અને હાલમાં તેમના દોડના ટેસ્ટ લેવાઈ રહ્યા છે. હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ અથવા વેઇટેજ આપવામાં આવેલ છે. તેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી, માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે. આ અગાઉ બે વિડીયો ભારતના બંધારણ પર આપણે અપલોડ કર્યા હતા અને એમાં સારા એવા વ્યૂ પ્રાપ્ત થયા છે અને ઘણા બધા મિત્રોએ તેને જોયા છે. તો આજે આપણે ભારતના બંધારણ ઉપર આગળ વાત કરીશું. મિત્રો, ભારતનું બંધારણમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટનો સમાવેશ થાય છે. એની વાત આપણે અગાઉ કરી હતી અને ભાગ 1 અને તેમાં આવરી લેવાયેલ અનુચ્છેદ 1 થી 4ની વિગતે વાત આ વિડીયોમાં કરીશું. મિત્રો, ભારતના બંધારણના ભાગ 1માં સંઘ અને રાજ્ય ક્ષેત્રની જોગવાઈ કરવામાં આવેલી છે. ભાગ 1માં અનુચ્છેદ 1 સંઘ અને રાજ્ય ક્ષેત્રની વિગતે ચર્ચા કરેલ છે. તે મુજબ ભારત રાજ્યોનું એક યુનિયન એટલે કે સંઘ છે. જુદા જુદા રાજ્યો ભારત સંઘમાં જોડાયેલા છે. ભારતના રાજ્યો ભારતીય સંઘ સાથે સમજૂતીને કારણે કે પરિણામે જોડાયેલ નથી. તેથી તે તેમની ઈચ્છા મુજબ છૂટા થઈ શકતા નથી. એટલે ભારતના બંધારણ અનુસાર તેઓ સંઘમાં જોડાયેલા છે. આમ અનુચ્છેદ 1 અન્વયે ભારત રાજ્યોનો એક સંઘ છે તેમજ તેનું રજિસ્ટ્રેશન ઇન્ડિયા તરીકે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોમાં થયેલ હોય અન્ય દેશો સાથે એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સમજૂતી, કરાર કે સંધિ કરવાની થાય તો ઇન્ડિયાના નામે કરવામાં આવે છે. ભારત સંઘની વાત કરીએ તો ભારત સંઘના 28 રાજ્યોનો સંઘની વાત થાય છે. પરંતુ ભારત સંઘના રાજ્ય ક્ષેત્રની વાત કરીએ તો તેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. એટલે અનુચ્છેદ 1 મુજબ સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 1(2) અનુસાર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે પરિશિષ્ટ 1 અન્વયે મુજબના રહેશે. એટલે ભારત 1 મુજબ સંઘનું નામ તો કે ભાઈ ભારત સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તો તેના રાજ્ય ક્ષેત્રમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને અનુચ્છેદ 1(2) મુજબ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કયા તો કે ભાઈ પાછળ જે પરિશિષ્ટ આપેલા છે 12 પરિશિષ્ટ, એ પૈકીનું પરિશિષ્ટ 1 એમાં જે રાજ્યોની યાદી આપેલી છે અને જે કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપી છે તે ભારત સંઘના રાજ્ય ક્ષેત્રના આ પ્રદેશો કહેવાશે. અનુચ્છેદ 1(3)માં ક્ષેત્રોની વાત કરીએ તો રાજ્યો એનો જે વિસ્તાર છે એ
એક તો રાજ્યોના વિસ્તારની વાત છે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો વિસ્તાર, અને ત્રીજો અર્જિત વિસ્તાર એટલે કયા કયા ક્ષેત્રોનો એમાં સમાવેશ થાય છે એ અનુચ્છેદ 1(3) જણાવેલ છે. તો રાજ્યોનો વિસ્તાર એટલે કે જે 28 રાજ્યો જોડાયેલા છે સંઘમાં તે રાજ્યોનો વિસ્તાર, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર છે, અને તે તદુપરાંત અર્જિત વિસ્તાર એટલે કે ભારત સંઘે કોઈ પ્રદેશ કે કોઈ વિસ્તારને એક્વાયર્ડ કરેલો હોય, કોઈ પણ રીતે અર્જિત કરેલો હોય, મેળવેલો હોય તો તેનો સમાવેશ થાય છે. હાલમાં કોઈ અર્જિત વિસ્તાર નથી, એટલે હાલમાં આપણી પાસે રાજ્યોનો વિસ્તાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તારનો સમાવેશ થાય છે. પરંતુ ત્રીજા અર્જિત વિસ્તાર માટેની પણ જોગવાઈ અનુચ્છેદ 1(3) કરેલી છે. અનુચ્છેદ 2ની વાત કરીએ તો આ જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં રાજ્ય ક્ષેત્રમાં જણાવ્યા પ્રમાણે તદુપરાંત નવા રાજ્યોને જો આમાં ભારત સંઘમાં જોડાવું હોય, એમને દાખલ કરવા હોય કે પછી એનો પ્રવેશ લેવો હોય અથવા નવા રાજ્યોની સ્થાપના કરવી હોય તો પણ કરી શકાશે એવું આ અનુચ્છેદ 2માં જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ અનુસાર નવા રાજ્યોની સ્થાપના અથવા સમાવેશની એમાં વ્યાખ્યા કરવામાં આવી છે. તો આ નવા પ્રદેશો કઈ રીતે પ્રવેશ મેળવી શકે, કઈ રીતે તેને પ્રવેશ આપી શકાય, તો એમાં ભારત સરકાર અથવા તો ભારત સંઘ કોઈ પ્રદેશ પર કબજો મેળવે, કોઈની એની પર અંકુશ લાવે, કબજો મેળવે, અંકુશ લાવે, અથવા તો કોઈ જગ્યાને સંપાદિત કરે, અથવા તો કોઈ પ્રદેશ આજુબાજુના જે પ્રદેશ છે સરહદી વિસ્તારની આસપાસ, તો કોઈ પ્રદેશ વિસ્તાર કે જગ્યા ત્યાં લાંબા સમયથી એનો ઉપયોગ થતો હોય, આપણો ભારત સંઘ એનો ઉપયોગ કરતો હોય, તેના લોકો ઉપયોગ કરતા હોય, અથવા તેની સાથે બહુ લાંબો વ્યવહાર હોય અને એકબીજા સાથે હળીમળી ગયા હોય, ઓતપ્રોત થઈ ગયા હોય, અને પછી એને આપણામાં એ એડમિશન લેવા માગતા હોય, પ્રદેશ આપણા જોડાવા માગતા હોય તો પણ તેને જોડી શકાશે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ કુદરતી ફેરફાર થાય, કોઈ નદીનું વહેણ બદલાઈ જાય, અથવા તો સમુદ્ર કિનારો હોય ને એમાંથી કોઈ એવો જમીનનો કે વિસ્તાર એવો આપણા ભળી જાય, એ પ્રકારે કોઈ ફેરફાર થાય તો પણ એને આપણા ભારત સંઘમાં પ્રવેશ આપી શકાશે એવી જોગવાઈ એ અનુચ્છેદ 2માં કરવામાં આવેલી છે. કોઈ વાર યુદ્ધ થાય અને યુદ્ધમાં કોઈ પ્રદેશને જીતવામાં આવે અને જો તેને આપણે આપણા સંઘમાં ભેળવવાનું થાય તો પણ તેને ભેળવી શકાશે, પ્રવેશ આપી શકાશે એ પ્રકારની જોગવાઈ અનુચ્છેદ 2માં છૂટ આપેલી છે, જોગવાઈ આપેલી છે. કોઈ સરહદી વિસ્તાર જે છે, સરહદની આસપાસ કોઈ એવા નાના પ્રદેશ, જગ્યા કે રાષ્ટ્ર, નાનું રાષ્ટ્ર કે જે કંઈ હોય, અને એના સત્તાધીશો એમનો આ પ્રદેશ આપણને અર્પણ કરે અને આપણી સાથે જોડાય તો એને એક રાજ્ય કે કોઈ પણ પ્રદેશ તરીકે પ્રવેશ આપી શકાશે એવી અનુચ્છેદ 2માં જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે નવા રાજ્યોને અથવા તો કોઈ પ્રદેશને આપણે પ્રવેશ આપી અને ભારત સંઘ સાથે જોડી અને નવા રાજ્યોની સ્થાપના કરી શકીશું. જ્યાં સુધી રાજ્યોની વાત છે ત્યાં આ અનુચ્છેદ 2 અનુસાર રાજ્યો બનાવી શકાશે. જો કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આપણે જો એને જોડવાનું થતું હોય તો અનુચ્છેદ 368 મુજબ એને
જોડવાનો થાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જો લેવાનું થાય તો. અનુચ્છેદ 3ની વાત કરીએ તો અનુચ્છેદ 3માં ભારત સંઘમાં જે રાજ્ય ક્ષેત્ર હેઠળના જે રાજ્યો છે તો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમને એ જે વિસ્તાર છે એમનામાં પરિવર્તન કોઈ પણ પ્રકારનું એનું નામ બદલી શકાય, એનું ક્ષેત્ર બદલી શકાય, એની સીમામાં પણ પરિવર્તન કરી શકાય એ પ્રકારની છૂટ અથવા જોગવાઈ આપવામાં આવેલી છે. અને આ પરિવર્તન કરવા માટે ભારત સંઘની જે સત્તા એ સંસદને સોંપવામાં આવેલી છે. એટલે ભારત સરકારની જે ભારત સંઘની જે સંસદ છે એને આ સત્તા સોંપવામાં આવેલી છે. આ જોગવાઈ અનુસાર અનુચ્છેદ 3ની જોગવાઈ અનુસાર કોઈ નવું રાજ્ય બનાવવાનું થતું હોય કે કોઈ બે રાજ્યોને કે કોઈ બે પ્રદેશોને એકઠા કરી મર્જિંગ કરી અને નવું રાજ્ય બનાવવાનું થાય તો કોઈ રાજ્યનું વિભાજન કરી અને કોઈનો વિસ્તાર નાનો કરવાનો થતો હોય, એમાં વિસ્તારમાં ફેરફાર કરવાનો થતો હોય તો પણ કરી શકાય છે. અને કોઈ પડોશી દેશ સાથેની કોઈ કરાર સંધિ અનુસાર કોઈ પ્રદેશ એમને આપી દેવાનો થતો હોય તો પણ આપી દઈ શકાય છે. અને કોઈ રાજ્યનું એનું નામ બદલવું હોય, પ્રદેશનું નામ બદલવું હોય તો પણ બદલી શકાય છે. તો આ પ્રકારની જે જોગવાઈ છે એ અનુચ્છેદ 3માં કરેલી છે અને તે અંગેની સત્તા ભારતની સંસદને સોંપવામાં આવેલી છે. આ પ્રકારની જે પરિવર્તન કરવા માટેની જે સત્તા છે એ સામાન્ય બહુમતીથી પરિવર્તન કરી શકાય છે. ફક્ત કોઈ પરદેશી અથવા તો દેશને આપણો કોઈ પ્રદેશ સંધિ કે સમાધાન કે કોઈ પણ કરાર અનુસાર આપવાનો થતો હોય તો એના માટે સામાન્ય બહુમતીથી આપી શકાતો નથી. એમાં બંધારણીય સુધારો કરવો પડે છે અને બંધારણીય સુધારો કરવા માટે એની પાસે 2/3 બહુમતી સંસદમાં હોવી જોઈએ અને આ રીતે બંધારણીય સુધારો પસાર થાય તો જ તેને આપી શકાય છે. એટલે આ રીતે અનુચ્છેદ 3માં જે રાજ્ય ક્ષેત્ર હેઠળ ભારત સંઘમાં છે તેનામાં પરિવર્તન કરવાની જોગવાઈ અનુચ્છેદ 3માં કરવામાં આવેલી છે. અનુચ્છેદ 4ની વાત કરીએ તો જે અનુચ્છેદ 2 અને 3માં જે રાજ્ય ક્ષેત્ર હેઠળના પ્રદેશો, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમાં જે આપણે કોઈ રાજ્યને પ્રવેશ આપીએ, નવા રાજ્યને પ્રવેશ આપીએ કે પછી કોઈ રાજ્યના નામ કે વિભાજન કર્યા પછી રાજ્યના સંખ્યામાં અથવા લિસ્ટમાં, યાદીમાં સુધારો વધારો થાય તો એ જે કંઈ સુધારો થાય એ પરિશિષ્ટ 1માં એડ કરવાનો રહેશે, પરિશિષ્ટ 1માં સુધારો કરવાનો રહેશે. 12 જે પરિશિષ્ટ છે એ પૈકીનું પરિશિષ્ટ 1 છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે. માનો કે આપણે કોઈક નવું રાજ્ય બનાવ્યું અને 28 ઉપરાંત એક રાજ્ય બન્યું, એટલે કે 30મું રાજ્ય બન્યું, તો 30મા રાજ્યનો એમાં સમાવેશ કરી અને 29 રાજ્યોની યાદી પરિશિષ્ટ 1માં મૂકવાની રહેશે, વત્તા 8
જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે પણ અંદર મૂકવાના રહેશે. અને પરિશિષ્ટ 4માં રાજ્યસભાની બેઠકોની ફાળવણી, એટલે કયા રાજ્યને કેટલી બેઠકો ફાળવી છે તેની એ સંખ્યા એમાં દર્શાવેલી છે. તો તે મુજબ એમાં ફેરફાર કરવાનો રહેશે અને એ ફાળવણી પણ સુધારવાની રહેશે. એટલે એ અનુચ્છેદ 4માં ભાગ 1ના અનુચ્છેદ 4માં આવી પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે સંખ્યાબળ રાજ્યસભામાં જે તે રાજ્યની વસ્તીના આધારે જે સંખ્યાબળ આપેલું છે એ સંખ્યાબળમાં સુધારો વધારો થશે એ પણ ત્યાં સ્પષ્ટ કરવાનું રહેશે. એટલે આ રીતે અનુચ્છેદ 4માં આ પ્રમાણેની જોગવાઈ છે. આ માટે જે સંસદને સત્તા આપવામાં આવી છે અને તે સામાન્ય બહુમતીથી તે આમાં સુધારો વધારો કરી શકે છે. એટલે કે અનુચ્છેદ 2 અને 3માં જે કંઈ જોગવાઈ છે તે મુજબ સુધારો જો કરવાનો થાય તે સામાન્ય બહુમતીથી એ કરી શકે છે. નકશામાં કોઈ ફેરફાર કરવાનો થાય તો પણ તો સંસદ નકશોમાં ફેરફાર કરી શકે છે. અને સરહદ ઉપર કોઈ વિવાદ ચાલતો હોય, કોઈ ઝઘડો ચાલતો હોય, સરહદનો વિવાદ ચાલતો હોય તો એના નિરાકરણ માટે પણ સંસદને સત્તા છે. પરંતુ જો સરહદનો કોઈ પ્રદેશ અન્ય દેશને આપવાની વાત હોય તો એમાં આપણે અગાઉ જણાવ્યા મુજબ બંધારણીય સુધારો કરવાનો રહે છે અને તે સામાન્ય બહુમતીથી એ સુધારો કરી શકાતો નથી, એ નિર્ણય લઈ શકાતો નથી. તો મિત્રો, મને લાગે છે કે આપણો કન્સેપ્ટ એ ક્લિયર થઈ ગયો હશે. એટલે કે બંધારણના ભાગ જે 22 ભાગ છે, 395 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ, એ પૈકીના ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4માં જે જોગવાઈઓ છે તે મુજબ રાજ્યો, સંઘના જે રાજ્યો અને તેમનું રાજ્ય ક્ષેત્ર અથવા તો ટેરિટરીઝની વાત છે અને તે આપણે આમાં ધ્યાનમાં લીધું. આવનારા દિવસોમાં હવે પછીના વિડીયોમાં આપણે આગળના ભાગ અને તેમાં સમાવિષ્ટ વિષયોની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ લઈશું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો જો આપને પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને આપના મિત્રોને મોકલજો, જેથી તેમને ઉપયોગી થાય. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી હવે પછીના વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.